નમસ્કાર. ચાલો આજે એક એવી જૂની વાર્તા સાંભળીએ જે આપણા જીવનના દરેક તબક્કાનો અરીસો બતાવે છે. આ છે 100 વર્ષની દૃષ્ટાંત કથા. આવો શરૂ કરીએ આ સફર. વાત છેક ત્યારની છે જ્યારે ભગવાને આખી સૃષ્ટિનું સર્જન કર્યું અને પૃથ્વી પર સૌથી પહેલા 4 જીવોને બનાવ્યા. અને અહીંથી જ માણસના જીવનની એક અનોખી કહાણી શરૂ થઈ. તો વાર્તાનો પહેલો હિસ્સો છે ઈશ્વરની ભેટ, જ્યાં દરેકને જીવનની એક સરખી જ શરૂઆત મળી હતી. ભગવાને સૌપ્રથમ 4 પ્રાણીઓ બનાવ્યા. એક હતો માણસ, પછી બળદ, એક કૂતરું અને હા, એક ઘુવડ. દરેકનું આ દુનિયામાં આવવાનું એક ખાસ કારણ હતું. કુદરતમાં એકદમ સંતુલન જળવાઈ રહે એ માટે. અને જુઓ, ભગવાને કોઈની સાથે જરાય પક્ષપાત ન કર્યો. આ ચારેયને બરાબર 40 વર્ષનું આયુષ્ય આપ્યું, એકદમ સરખું. બધા માટે જીવનની શરૂઆત એક સમાન હતી. પણ પછી વાર્તામાં એક વળાંક આવ્યો. બળદ, કૂતરું, ઘુવડ બધા જ પોતાના 40 વર્ષના જીવનથી ખુશ હતા. પણ એક જીવ એવો હતો જેને સંતોષ જ ન થયો, અને એ હતો માણસ. એને થયું, બસ ખાલી 40 વર્ષ, આટલામાં શું કરવાનું? અને બસ માણસના આ અસંતોષમાંથી જ એક નવી કહાણી શરૂ થઈ, એક સોદાની કહાણી. એટલે જ આપણા બીજા ભાગનું નામ છે વર્ષોનો સોદો. માણસના મગજમાં તો બસ એક જ વિચાર ઘૂમરાયા કરતો હતો. શું 40 વર્ષમાં બધું પતી જવાનું? આટલું ઓછું જીવન? ના, મારે કંઈક તો કરવું જ પડશે. અને આ જ વિચારે એને એક એવા રસ્તા પર લાવી દીધો જેણે બધું જ બદલી નાખ્યું. માણસે પોતાની બુદ્ધિ વાપરે. એ સૌથી પહેલા ગયો બળદ પાસે. એને કહ્યું, અરે બળદ, તું 40 વર્ષ જીવીને શું કરીશ? લાવને તારા 20 વર્ષ મને આપી દે. બળદ માની ગયો. પછી ગયો કૂતરા પાસે. એને પણ મીઠી મીઠી વાતોમાં ફસાવીને એના 20 વર્ષ લઈ લીધા. અને છેલ્લે ઘુવડ પાસે પહોંચીને એની પાસેથી પણ 20 વર્ષ પડાવી લીધા. અને આમ કરતાં કરતાં માણસનું આયુષ્ય 40માંથી સીધું થઈ ગયું 100 વર્ષ. એ તો ખુશ થઈ ગયો, પણ એને એ નહોતી ખબર કે આ સોદાની પાછળ એક બહુ મોટી કિંમત છુપાયેલી હતી. આ વધારાના વર્ષો એના માટે વરદાન હતા કે પછી કોઈ શ્રાપ? તો હવે સવાલ એ છે કે એ ઉધાર લીધેલા વર્ષોનું થયું શું? અને અહીંથી જ વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. જીવનના 4 તબક્કા, જ્યાં માણસ બીજાના વર્ષો જીવીને એની કિંમત ચૂકવે છે. થયું એવું કે માણસના 100 વર્ષ હવે 4 ભાગમાં વહેંચાઈ ગયા. પહેલા 40 વર્ષ જે એના પોતાના હતા, પછીના 20 વર્ષ બળદના, એના પછીના 20 વર્ષ કૂતરાના, અને છેલ્લા 20 વર્ષ ઘુવડના. અને દરેક તબક્કો એ પ્રાણીના સ્વભાવને જ બતાવતો હતો. જુઓ, પહેલા 40 વર્ષ એ છે માણસના પોતાના વર્ષ. આ એ સમય છે જ્યારે એ યુવાન છે, એનામાં જોશ છે, સ્વતંત્ર છે, જે મનમાં આવે એ કરે છે. આ એ જ જીવન છે જે ભગવાને એના માટે બનાવ્યું હતું. પણ જેવા 40 પૂરા થાય એટલે શરૂ થાય બળદના વર્ષો. હવે જવાબદારીઓનો ભાર માથે આવી જાય છે. બાળકોનું ભણતર, એમના લગ્નો, ઘર પરિવાર, બસ એમના માટે માણસ બીજા 20 વર્ષ સુધી બળદની જેમ કામ કર્યા જ કરે છે. પછી આવે છે 60થી 80નો તબક્કો. આ છે કૂતરાના વર્ષો. બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય, ઘરમાં વહુ આવી ગઈ હોય. હવે એની હાલત કેવી થાય છે? ઘરમાં તો જવાય નહીં, ખાટલો બહાર હોય, રોટલો આપે તો ખાવાનું, બસ આખા ઘરની રખેવાળી કરવાની. અને છેલ્લે આવે છે 80થી 100 વર્ષ, એટલે કે ઘુવડના વર્ષો. આ એ સમય છે જ્યારે શરીર સાવ જવાબ દઈ દે છે. દિવસે દેખાવાનું બંધ થઈ જાય અને આખી રાત ખાટલામાં પડ્યા બબડ્યા કરે, ઘુવડની જેમ. આ છે જીવનના છેલ્લા 20 વર્ષ. તો મિત્રો, આ ખાલી એક વાર્તા નથી. આ તો આપણા બધાના જીવનનો એક આઈનો છે, જે આપણને ઊંડો વિચાર કરવા પર મજબૂર કરે છે. આખી વાર્તા સાંભળ્યા પછી હવે એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે કે હું અત્યારે કોના વર્ષમાં છું? શું માણસનું જીવન જીવી રહ્યો છું કે પછી બળદની જેમ ફક્ત મહેનત જ કરી રહ્યો છું? કૂતરાની જેમ કોઈના પર નિર્ભર છું કે પછી ઘુવડની જેમ અંતની રાહ જોઈ રહ્યો છું? આ સવાલનો જવાબ કદાચ એ જ આપણા જીવનનું સત્ય છે.